જનરલી આપ કોઈ બી આચાર્ય ભગવંતનો વિચાર કરો તો અંદાજે તેઓની ઉંમર કેટલી એઝ્યુમ કરો? 60+, 55+, ચલો 50+. લેટ મી ગો ફર્ધર. આપણા ગુરુદેવ બી યુવાન વયના છે, સો 40+ એઝ્યુમ કરી શકાય. આપને જાણીને શોક લાગશે કે કોઈ ગુરુ ભગવંત 28 વર્ષની ઉંમરમાં આચાર્ય ભગવંત બન્યા હોય. પ્રણામ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુરુવાણી. તમે બરાબર સાંભળ્યું, 28 વર્ષની નાની ઉંમરમાં કોઈ આચાર્ય ભગવંત બન્યું હોય એવું મેં તો ક્યારે વિચાર્યું બી નથી. આપણે હંમેશા એવું સાંભળ્યું છે કે નાનપણના મિત્રોએ સાથે મળીને કંપની ખોલી, સાથે એક જ જગ્યાએ નોકરી કરતા હતા, કે સાથે ટુરિઝમ કરવા ગયા, કે સાથે જાત્રા કરવા ગયા. બટ લગભગ આપણે ક્યારે નથી સાંભળ્યું કે નાનપણના મિત્રોએ સાથે સંયમ જીવન અપનાવ્યું હોય. હું વાત કરું છું બાળપણના મિત્રો શ્રી નરોત્તમભાઈ, ગુલાબચંદભાઈ, અમૃતલાલભાઈ અને લવજીભાઈ. ચારેય મિત્રોએ સંયમ જીવનનો માર્ગ અપનાવ્યો અને તેમાંથી 3 મિત્રો શ્રી નેમિસુરી દાદાના સમુદાયના નવરત્ન બી બન્યા. તમે બરાબર સાંભળ્યું, નાનપણના 4 મિત્રોમાંથી 3 મિત્રો સંયમ પંથે જઈને શ્રી નેમિસુરી સમુદાયના નવરત્નો બન્યા. આજે આપણે સ્મરણ કરશું શ્રી નરોત્તમભાઈની, જેઓએ વિક્રમ સંવંત 1970ના એટલે કે કેલેન્ડર યર 1913ના દીક્ષા પ્રાપ્ત કરી હતી અને 1983માં 28 વર્ષની યુવાન વયમાં આચાર્ય પદવી પ્રાપ્ત કરી હતી અને તેઓ બન્યા પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય નંદન સુરીશ્વરજી મહારાજ સાહેબ. આચાર્ય ભગવંતનું જ્ઞાન એકદમ ઇનડેપ્થ હતું, એટલે બધા જ પ્રભાવિત હતા. જૈન સમાજના ટોપ પંડિતો બી તેઓ પાસે ચર્ચા માટે આવતા. જ્યોતિષ શાસ્ત્રમાં બી તેઓનું જ્ઞાન ખૂબ ઊંડું હતું અને તે જમાનાના પ્રખ્યાત જ્યોતિષ આચાર્ય તેઓને ગુરુ તરીકે માનતા હતા. આચાર્ય ભગવંતના 65 યર્સના દીક્ષા જીવનમાં શાસન પ્રભાવનાના અસંખ્ય કામ કર્યા હતા. શ્રી નેમિસુરી સમુદાયના આટલા મહાન અને શાસન પ્રભાવક આચાર્ય ભગવંતોની લિસ્ટમાં આપણા પૂજ્ય ગુરુદેવ પરમ પૂજ્ય પન્યાસ શ્રી મહાસેન વિજયજી મહારાજ સાહેબનું નામ બી અંકિત થવા જઈ રહ્યું હોય એ જાણીને મારું મન ખૂબ પ્રફુલ્લિત થઈ રહ્યું છે. વિડીયો એન્ડ કરતા પહેલા એક સવાલ, શું તમારી સાથે બી એવું થાય છે કે આપણે શાસ્ત્રો વાંચતા હોય પણ આપણને સમજાતું ન હોય કે આ મારી સાથે મારા જીવનમાં કેવી રીતે જોડાય છે? આની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. આજ માટે આટલું જ. બાય ધ વે, આજે 29th માર્ચ છે અને બસ હવે 25 દિવસ બાકી છે. ગુરુદેવે આપેલા અનુષ્ઠાનમાં આજે જીવદયા દિવસ છે. યથાશક્તિ પ્રમાણે જીવદયા કરવી. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.